69મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની કુસ્તી અને જુડો સ્પર્ધામાં ડીબી પારેખ હાઈસ્કૂલ અગ્રેસર રહી હતી। 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની કુસ્તી અને જુડો સ્પર્ધાનું આયોજન રમતગમત વિકાસ અધિકારી વિક્રમભાઈના અધ્યક્ષસ્થાને ડીબી પારેખ હાઈસ્કૂલ સંખેડામાં કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં વિવિધ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાની કાબેલિયતનો પરચો પાથર્યો હતો। વિવિધ વજન કેટેગરીમાં અનેક વિજેતાઓએ મેડલ્સ પોતાના નામે કર્યા હતા। ખેલાડીઓની મહેનત, કોચશ્રીનું માર્ગદર્શન અને શાળાના પ્રબંધક મંડળના પ્રોત્સાહનના કારણે શાળાએ ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા હતા। રમતગમત વિકાસ અધિકારીશ્રીએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જીવનમાં રમતગમતનું મહત્ત્વ સમજાવ્યું। શરીર તંદુરસ્ત તો મન તંદુરસ્ત આ સૂત્ર સાથે રમતો કેવી રીતે જીવનમાં ઉપયોગી છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। શ્રી ચિરાગ શાહે મેડિકલ ટીમ 108 સેવા તેમજ પધારેલ તમામનું અભિવાદન કરી રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્ર સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી। રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ પ્રતિભા દર્શાવી માતા પિતાનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી। આ સમગ્ર સ્પર્ધાનું સુચારું સંચાલન સંખેડા નગરના વિદ્યાર્થીઓમાં પ્રિય એવા કુસ્તી કોચ અલ્પેશભાઈ બારોટ, સંજયભાઈ પરમાર તથા વ્યાયામ શિક્ષક મુકેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું।